કારણ કે 2023માં વનકર્મી સાથે મારામારી કરવી તેમજ ધાકધમકી આપવી, હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવું, તેવા અલગ અલગ કલમો હેઠળ તેમની સામે ગુનો નોંધાયો હતો ને આ બાબતને લઈને તેમને સેશન કોર્ટે સજા ફટકારી છે ને કેટલાક રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે। ત્યારે આ આદિવાસી સમાજ માટે ખૂબ જ આઘાતજનક સમાચાર છે ને આ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છે તે ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે ને શું ચેતવણી તેમણે તંત્રને આપી છે, ભાજપ ઉપર શું પ્રહાર કર્યા છે તેમને તે સાંભળો। નમસ્કાર મિત્રો, જય જોહર। આદિવાસી સમાજનો અવાજ કોઈ ન ઉઠાવે, અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજની પીડાઓની વાત કોઈ ન કરે, એટલા માટે માનનીય ચેતરભાઈ વસાવા ઉપર આ ભાજપની સરકારે ખોટો કેસ કરી અને એમની અંદર સરકારી પુરાવાઓ, સરકારી મશીનરી, સરકારી વકીલ આ તમામનો ખોટો દુરુપયોગ કરી અને 7 વર્ષની સજા ફટકારી અને આદિવાસી સમાજના યુવાનનો અવાજ દબાવી દેવાનો એક ખોટો પ્રયત્ન ભાજપની સરકાર દ્વારા થયો છે। ત્યારે ભાજપની સરકારને કહેવા માગું છું કે તમે એક ચેતર વસાવાને જેલમાં પૂરશો તો 1000 ચેતર વસાવા આદિવાસી બેલ્ટમાંથી, અંબાજીથી ઉમરગામ વચ્ચેના વિસ્તારમાંથી પેદા થશે। અને અત્યારે આદિવાસી સમાજના તમામ સંગઠનોને હું નમ્ર અપીલ પણ કરું છું કે અત્યારે તમારા સમાજ માટે અવાજ ઉઠાવતો એક ચહેરો એમને જ્યારે ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે તમામ આદિવાસી સંગઠનોએ તમામ વસ્તુઓ ભૂલી અને બહાર આવવું જોઈએ અને સરકાર સામે મોરચો માંડવો જોઈએ। અને સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે લીગલી લડાઈ પણ પૂરી તાકાતથી લડશે। એમાં ઘણા બધા વિકલ્પો છે, એ વિકલ્પોની અંદર પણ આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં લડાઈ લડવાની છે અને સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર પણ આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ઉતરવાની છે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। સાંભળ્યા હતા આપ નેતા પ્રવીણ રામ, જેમણે ચૈતર વસાવાના સમર્થનમાં વાત કરતા કહ્યું કે આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા લડે છે, બોલે છે, એટલે ક્યાંક ને ક્યાંક સરકારને, ભાજપને ખૂંચે છે ને કેવી રીતે ષડયંત્ર કરીને તેમને જેલમાં નાખવા તેવા પ્રયત્ન છે તે ચૈતર વસાવા સાથે થયા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઈક કરો, શેર। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો।